કરવો ગઢ ગિરનાર એ જ નહાવજ આવજડા હે જળ પીએ હાર રે ન્યાના નમણા નમણા નોરુયોને ના નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર। હું જીપી સુહાગ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુંગર દક્ષિણ રેન્જ જૂનાગઢ। 22 મે જૈવિક વિવિધતા દિવસ। ગિરનાર એ પ્રાચીન પર્વતમાળાઓનો એક પર્વત છે। અરવલ્લીઓને પર્વતમાળા પછીનો આ પર્વત આવે છે, જે એક ખૂબ પ્રાચીન પર્વત છે। ગિરનારમાં જૈવિક વિવિધતાથી સમૃદ્ધ અને સંપન્ન એક પર્વત છે। ગિરનાર અને એની આજુબાજુનો વિસ્તાર 179 સ્ક્વેર કિલોમીટર અભયારણ્ય તરીકે જાહેર થયેલો છે। આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો અને અનેક જાતની વનસ્પતિઓથી સભર છે। પ્રાકૃતિક સંપદા એ એક ગિરનારમાં કહીએ તો ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રાણી સૃષ્ટિની વાત કરું તો આપણા જે ગુજરાતનો અને એશિયાન્ટિક લાયન છે એ ગિરનારમાં વસવાટ કરે છે। આ સિવાય કીડીખાવ છે, ઘરખોદિયું છે, હાયના છે, સાબર છે, ચિત્તલ છે, હરણ છે, નીલગાય છે, ચિંકારા જેવા પ્રાણીઓ પણ ગિરનારમાં વસવાટ કરે છે। આ સિવાય હું વાત કરું તો સરીસૃપની, તો એવા ઘણા સરીસૃપો વિવિધ પ્રકારના છે કે જે ગિરનારમાં વસવાટ કરે છે। પક્ષીઓની વાત કરું તો વલ્ચર છે, મોર છે, ઘુવડ છે, એવા અલગ અલગ પ્રકારના ઘણા પક્ષીઓ પણ અહીંયા વસવાટ કરે છે। વરસાદ અને આબોહવાની વાત કરું તો ગિરનારમાં 300થી 1200 મિલીમીટર જેટલો વરસાદ પડે છે, જેના લીધે વનસ્પતિ સૃષ્ટિ ફૂલે ફાલે છે અને જમીનમાં જળ સંગ્રહ, જળ સંચય થાય છે અને પાણીના સ્તરો ખૂબ ઊંચા આવે છે। આ સિવાય જો હું વાત કરું તો ગિરનારમાં વનસ્પતિની, તો એમાં દ્વિઅંગી વનસ્પતિઓ, ત્રિઅંગી વનસ્પતિઓ, બીજધારી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, જેમાં ઘાસ, વેલા, સૂપ, ઝાડીઓ છે અને ટ્રી કે વૃક્ષોનો સમાવેશ થાય છે, જેના લીધે જમીનમાં જળ સંચય અને જળ સંગ્રહ સારા એવા પ્રમાણમાં થાય છે। અને દુર્લભ કહી શકાય એવી વનસ્પતિની જો વાત કરું તો ગિરનારમાં એક માંસભક્ષી નામની વનસ્પતિ પણ થાય છે, જનાર્દ નામની વનસ્પતિ પણ જોવા મળે છે। અત્યારે ગિરનાર એ પ્રાકૃતિક, ધાર્મિક આસ્થા અને વન્યજીવ સંરક્ષણ આ ત્રણેયનો એક સંગમ કહીએ કે આ ત્રણેયનું એક અહીં મિલન છે એ જોવા મળે છે અને સહકાર ત્રણેયનું એક સાથે જોવા મળે છે ગિરનારમાં। આ સિવાય જો હું વાત કરું ગિરનારની, તો ગિરનારમાં જે વનસ્પતિઓ છે એના વિશે મેં એક બુક્સ પણ તૈયાર કરી હતી, તો એ વિષય થોડો લેન્ધી હતો, એટલે મારા ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ મેં એક બુક્સ પણ તૈયાર કરી હતી ગિરનારના વૃક્ષો નામની। એમાં આખા એક વૃક્ષની પર્ટિક્યુલર બોટનિકલ નામ, ગુજરાતી નામ છે કે એના ડિટેલ અલગ અલગ નામો લીધેલા છે, એનું વર્ણન કરેલું છે, એનો ઉપયોગ શું શું થાય છે એ લીધેલું છે, એનો ઉછેર કઈ પદ્ધતિથી થાય છે એ લીધું છે। ગિરનારમાં જોવા મળતા વૃક્ષો અન્ય કઈ જગ્યાએ જોવા મળે છે એ પણ મેં આવરી લીધું છે। આજે આપણે જૈવિક વિવિધતાની વાત કરીએ છીએ તો ગિરનારમાં મેં વાત કરી એમ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, એમ અલગ અલગ પ્રકારની અનેક સૃષ્ટિઓ જોવા મળે છે, જેના એકબીજા સાથે નિર્ભર છે અને એના લીધે એક આહાર શૃંખલા રચાય છે અને જેના લીધે એકબીજાનું અસ્તિત્વ એકબીજાના ઉપર નિર્ભર કરે છે અને જેના લીધે આ જૈવિક વિવિધતા છે એ ટકી રહી છે। આ જૈવિક વિવિધતા અને ગિરનારની આ વન્ય સંપદા અને વન્ય પ્રાણી સંપદા માટે એક અત્યારે હાલના સમયમાં પડકાર ઊભા થયા છે। એવા પડકારોની જો હું વાત કરું તો અત્યારે વધતી જતી માનવ પેશકદમીઓ, પ્લાસ્ટિક પ્રદૂષણ છે, વન્યજીવો માટે સંરક્ષણને લગતા ઘણા એવા પ્રશ્નો ઊભા થાય છે કે જેમાં લોક સંપર્ક છે કે જનભાગીદારી છે, કડક કાયદાકીય કાર્યવાહી છે કે જે કરવી ખૂબ જરૂરી છે અને એ હાલ કરીએ છીએ। અને ગિરનારની જે વન સંપદા છે એને બચાવવા માટે હું આજના આ 22 મે
જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે ચોક્કસ બધાને અપીલ કરીશ કે આપણી જે આ રેર કહી શકાય એવી સ્પીસીસો કે જે ગિરનારની વનસ્પતિ છે, એમાં વૃક્ષોની જો હું વાત કરું તો કોદારો છે, આંબેડા છે, સીસમ છે, ચંદન છે, કે એવી જે વિલુપ્ત થવાને આરે પણ આવેલી વનસ્પતિઓ છે, આ બધાની એક આહાર શૃંખલા છે અને એકબીજાના ઉપર એકબીજા નિર્ભર રહેલા છે. તો આપણે આ બધી જ સંપદાને બચાવીશું તો આપણે આપણી જૈવિક વિવિધતાને બચાવીશું. અને આજના દિવસે હું તમામ લોકોને અપીલ કરું છું કે આપ લોકોના સહકારથી આજે આ જૈવિક વિવિધતા જે આપણી સંપદા જે બચી છે એને બચાવવા માટે આપ લોકો સૌ સહકાર આપશો એવી આશા રાખું છું. જય હિન્દ. નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર, નમિયે ગિરનાર તુને નમિયે